નમસ્કાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ દૈનિક વેતન કામદારો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દિવાળી પહેલાં જ આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે જે છે તે ખરા અર્થમાં દિવાળી જે છે તે જાહેરાત કરવામાં આવી હતી। એટલે કે આ રાજ્ય સરકાર દ્વારા આગામી 2 મહિનામાં જે કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી, દૈનિક વેતન કર્મચારીઓ છે તેમને નિયમિત કરવાને લઈ અને મહત્વની જાહેરાત દિવાળી પહેલાં જ કરવામાં આવી હતી અને આખરે હવે દિવાળીનું વેકેશન પૂર્ણ થતાની સાથે જ આ રાજ્ય સરકારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ અને મહત્વપૂર્ણ નિયમો સાથે જે છે તે જાહેરાત કરી છે। જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાને લઈને કઈ રાજ્ય સરકાર દ્વારા નિયમો અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી ઓન નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારીઓને લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ જે છે તે કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા। કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હવે તેમની દિવાળી ખરા અર્થમાં ઉજવી શકશે, કારણ કે 2 મહિનામાં તેઓને નિયમિત કરવામાં આવશે। 3 વર્ષ સુધી કામ કરનારા કર્મચારીઓને પણ આનો લાભ મળશે। તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે જે છે તે દિવાળી પહેલાં જ આ રાજ્ય સરકાર દ્વારા ખરા અર્થમાં તેમને દિવાળી મનાવવા માટે જે છે તે હકદાર બનાવવામાં આવ્યા છે। તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે જે છે તે 2 મહિનાની અંદર જ નિયમિત કરવાને લઈ અને મહત્વપૂર્ણ નિર્ણય આ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। તો કર્મચારીઓની કામચલાઉ રોજગાર કલમ 14 અને 16નું ઉલ્લંઘન કરે છે। 3 વર્ષ કે તેથી 10 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલા કરાર આધારિત કર્મચારીઓને નિયમિત કરવાનો માર્ગ ખુલ્યો છે। કોર્ટે પીઆરટીસીને 6 અઠવાડિયામાં કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ આપ્યો છે। વાત કરીશું ચંદીગઢની, તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ દિવાળી પછી લાંબા સમયથી નિયમિત થવાની રાહ જોઈ રહેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે વાસ્તવિક દિવાળી લઈને આવ્યો છે। કર્મચારીઓને નિયમિત કરવાનો માર્ગ હવે મોકળો કરતા હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે રાજ્ય એક મોડેલ એમ્પ્લોયર તરીકે કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં। તેમને દાયકાઓ સુધી કામચલાઉ હોદ્દા પર રાખવા અને નિયમિત તેમને ન કરવાનો ઇનકાર કરવો એ બંધારણની કલમ 14 અને 16નું ઉલ્લંઘન છે। નિયમિતીકરણ માટે પાત્ર, તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાનો આદેશ પ્રાપ્ત માહિતી અનુસાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને નિયમિત કરવાનો નિર્ણય જસ્ટિસ હરપ્રીતસિંહ બ્રાર દ્વારા લેવામાં આવ્યો હતો। એવું કહેવામાં આવે છે કે 2 કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ નિયમિત કરવા માટે ન્યાય મેળવવા માટે અરજી દાખલ કરી હતી। અરજદારોએ દલીલ કરી હતી કે તેઓ અનુક્રમે 1979 અને 1982થી સતત કામ કરી રહ્યા છે અને 4 દાયકાથી વધુ સમયથી કાયમી હોદ્દા પર છે। કોર્ટે ઠારવ્યું છે કે તેઓ હાલની નીતિઓ અને કોર્ટના નિર્ણયો હેઠળ નિયમિત થવાના હકદાર છે। અરજદારો સુરિન્દરસિંહ અને રાજેન્દ્ર પ્રસાદને પીઆરટીસીના બારનાલા ડેપોમાં પાર્ટ ટાઈમ વોટરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। 40 વર્ષથી વધુ સમય સુધી સતત અને પૂર્ણ સમય કામ કરવા છતાં તેમને ક્યારેય નિયમિત કરવામાં આવ્યા ન હતા। સિંહ હજુ પણ સેવામાં છે, જ્યારે રામપ્રસાદ 2019માં નિવૃત્ત થયા હતા। તેઓએ તેમના નિયમિતીકરણના ઇનકારને રદ કરવા અને પીઆરટીસીને 4 માર્ચ 1999, 23 જાન્યુઆરી 2001 અને 15 ડિસેમ્બર 2006ની પંજાબ સરકારની નીતિઓ હેઠળ તેમની સેવાઓને નિયમિત કરવા નિર્દેશ આપવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો। સિંહ હજુ પણ જે છે તે સેવામાં છે। અરજદારોના વકીલે દલીલ કરી હતી કે તેઓને પૂર્ણ સમયના કર્મચારીઓની સમકક્ષ કામ કર્યું છે। તેઓ નવેમ્બર 2004થી લઘુત્તમ પગાર અને મોંઘવારી ભથ્થું પણ ચૂકવવામાં તેમને આવી રહ્યું છે, જે કોર્પોરેશન દ્વારા તેમના નિયમિત રોજગારની સ્પષ્ટ માન્યતા છે। અરજદારોએ દલીલ કરી હતી કે તેમના કેસ 1999 અને 2001ની નિયમિતીકરણ નીતિઓના દાયરામાં આવે છે। આ નીતિઓ અનુસાર 3 કે 10 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલા કર્મચારીઓને માન્ય હોદ્દાઓ પર સમાવિષ્ટ કરવાના હતા। રાજ્ય શોષણ કરી શકતું નથી। જવાબમાં પીઆરટીસીના વકીલે દલીલ કરી હતી કે નિયમિતીકરણ નીતિઓ લાગુ પડતી નથી, કારણ કે અરજદારોએ સેવા દરમિયાન ક્યારેય નિયમિતીકરણની માંગ કરી ન હતી અને તેમાંથી એક નિવૃત્ત થઈ ગયો હતો। જોકે કોર્પોરેશન એ સમજવામાં નિષ્ફળ રહ્યું છે કે બંને અરજદારો 1980ના દાયકાની શરૂઆતથી સતત સેવામાં હતા અને વ્યવહારિક રીતે નિયમિત કર્મચારી માનવામાં આવતા હતા। ન્યાયાધીશ બારડે કર્ણાટકના રાજ્ય વિરુદ્ધ ઉમાદેવી જેવા સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓને ટાંકીને ભાર મૂક્યો હતો કે રાજ્ય એક મોડલ નોકરીદાતા તરીકે વ્યક્તિઓનું શોષણ કરી શકતું નથી અને તેમને દાયકાઓ સુધી અનિશ્ચિત રોજગારમાં રાખી શકતું નથી। કોર્ટે એ પણ શોધી કાઢ્યું હતું કે અરજદારોનું કામ કાયમી સ્વભાવનું હતું, એટલે કે કાયમી કર્મચારી જેવું હતું। 40 વર્ષથી વધુ સમય સુધી કામ ચલાઉ હોદ્દા પર તેમની સતત નોકરીને બંધારણની કલમ 14 અને 16નું ઉલ્લંઘન કર્યું છે। આ કલમો જાહેર રોજગારમાં સમાનતા અને ન્યાયીપણાની ખાતરી આપે છે। બંને રીટ અરજીઓને મંજૂરી આપતા હાઈકોર્ટે પીઆરટીસીને પ્રમાણિત આદેશ પ્રાપ્ત થયાના 6 અઠવાડિયાની અંદર અરજદારોની સેવાઓ નિયમિત કરવાનો આદેશ આપ્યો હતો। જોકે
કોર્પોરેશને આમ કરવામાં નિષ્ફળ જાય તો આ સમયગાળા પછી અરજદારો આપમેળે નિયમિત માનવામાં આવશે. ન્યાયાધીશ હરપ્રીતસિંહ બ્રારે જણાવ્યું હતું કે રાજ્યએ કલ્યાણલક્ષી હોવું જોઈએ અને અરજદારોનું શોષણ ન કરવું જોઈએ. તેમને કાયમી સ્વભાવનું કામ કરાવવું અને તેમને યોગ્ય નિમણૂકો ન આપવી એ ખોટું છે. આમ ચંદીગઢમાં પંજાબમાં ઘણા લાંબા સમયથી જે છે તે કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારી નિયમિત કરવામાં આવી રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.